આજે તો ખુશીનો માહોલ છવાઈ ગયો, કારણ કે ગમન સાંથલ અચાનક આવી ગયા આપણી ઘરે મહેમાન ગતિ માટે. क्या बात कर બોણ માતાજીની રમેલમાં જવાના હતા ગમન સાંથલ ભુવાજી, પણ રમેલ પહેલા આવી ગયા આપણી ઘરે. રાહ જોઈને ઊભા જતા ને અચાનક આવી ગઈ ભુવાજીની ફોર્ચ્યુનર, અને એમાંથી જાતી જ ઉતરી આપણા ગમન સાંથલ ભુવાજી. અને પછી અમારી પરંપરા મુજબ સહેજ પ્રેમ અને સન્માન સાથે કર્યા એમના સામૈયા. જ્યારે ભુવાજી અમારા ઘરમાં આવ્યા તો એમણે પાઠ પાથરીને દીવો અને અગરબત્તી જળ સળગાવી, જેથી અમારા ઘરને પણ પાવન કરી આપ્યું. મોટી ઉંમરના લોકોને પણ ભુવાજી પ્રત્યે બહુ જ લાગણી હતી. મને બ્લોગ બનાવતા જોઈને ભુવાજી આપી દીધી લાઈક, અને તમે પણ આપી દેજો. ત્યાર પછી ભુવાજી અને સંજયભાઈને બેસાડી દીધા જમવા માટે, કારણ કે એમને જવાનું હતું રમેલમાં. રમેલમાં એન્ટ્રી થતાં ભુવાજીને જોવા મળ્યો કચ્છમાં અલગ પ્રેમ. રમેલમાં આવીને આપણે દેશી થેબડીમાં લઈ લીધી ચાય. રમેલ ચાલુ કરતાની સાથે ભુવાજીએ એક ગીત ગાયું જે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ગયું. જોડાઈ લેજો એક આવા નવા બ્લોગમાં. જય રોમસાપીર, જય દ્વારકાધીશ.